આ બધી ઝંઝાળો છૂટી ગઈ. ક્યારે છૂટે? જો સત્ય સમજાય અને એ સત્ય જો જીવનમાં ઉતરે, આચરણમાં આવે તો આ જંજાળ છૂટી જાય. જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થઈએ તો જ થઈએ, નહીતર વાતો છે, આમાં કંઈ પણ છૂટે નહીં. છૂટીએ કોના માટે? આપણા માટે, સ્વ માટે. જય મા વિશ્વંભરી. છૂટી ગઈ જગની આ સઘળી ઝંઝાળો. જ્યારે આ બધી કલ્પનાઓ છે કે આપણે જેમાં જીવીએ છીએ કે આ જીવન સારું છે, એમ જ્યારે વાસ્તવિકતા એ કલ્પનાથી પર છે. એક પ્રશ્ન વિચારીએ કે મારી ખરી ઓળખાણ શું? મારું નામ, કે હું જ્યાં રહું છું એ, કે મારું સિટી, કે મારું રાજ્ય, કે મારું દેશ, કે પછી મારું કુટુંબ, મારું પરિવાર છે એ નહીં. જ્યારે આપણને મારી ઓળખ શું છે એ ખબર પડશે ને કે હું એ માની સંતાન છું, ત્યારે આપણે આમાંથી બહાર આવી શકશું. મને આ દેહ મળ્યો તો એ મને શેના માટે મળ્યો છે? આ બધાય ભૌતિક સુખો ભોગવવા માટે નહીં. મને આ દેહ મળ્યો છે તો મારા જીવાત્માના ઉદ્ધાર કરવા માટે મને મળ્યો છે. અને હું આ દેહ થકી કોઈ એવા કાર્ય ના કરું કે જેનાથી આ દેહ થકી એ મારા જીવાત્મા ઉપર એવા દાગ બેસી જાય. આપણા કપડા ઉપર જરાક એવો નાનો એવો પણ દાગ બેસી જાય ને તો આપણે એનું કેટલું કેર કરતા હોઈએ કે ના, ક્યાંક જઈશ હું બારે તો ખરાબ લાગશે. પણ જરા એ વિચાર્યું કે જો એ દાગ જીવાત્મા ઉપર લાગી ગયો તો સામે જ્યારે આપણે જઈશું ત્યારે આપણે શું કહીશું? અને એ દાગ મિટાવવા માટે, એ જે દાગ છે એ આપણા અવગુણો છે, અને એ મિટાવવા માટે આજે આપણને શ્રી મહાપાત્રએ 17 વૈદિક સદગુણો અને 9 મણકાની માળા આપી છે કે જેના થકી આપણે દાગ મિટાવી શકીએ છીએ. આપણા અવગુણો એવા હોય છે કે કદાચ આપણા ઘરના મા બાપ પણ ક્યારેક આપણને ખરાબ શબ્દોમાં કહી દે, ક્યારેક ગુસ્સો કરી દે, ક્યારેક ઘરની બહાર પણ કાઢી દે. પણ હું કહીશ કે આ વિશ્વ પિતા છે કે જેમને આપણને ક્યારેય એવી રીતના નહીં પણ હંમેશા આપણને ધ્યાનથી એક પ્રેમનો એક હુંફાળો હાથ ફેરવીને આપણને અવગુણોમાંથી બહાર કાઢવા માટેનો આપણને રસ્તો આપ્યો, અને આપણને હાથ પકડીને આપણને પાછા આપણા જે મૂળભૂત આપણે શું કરવાનું છે ને એ આપણને સમજાવ્યું છે. એક એ સતયુગ હતો કે જ્યારે મહાદેવે એ વિષ પીધું હતું, હળાહળ વિષ પીધું હતું. અને આજે આ ઘડાહળ કળિયુગમાં આજે શ્રી મહાપાત્ર છે કે જે આપણા અવગુણો રૂપી વિષ પી જાય છે. હા, અને ત્યારે એમને કંઠમાં રાખી મૂક્યું હતું, ન એમને ગળે ઉતાર્યું હતું કે ન કોઈ બહાર કાઢ્યું હતું. આજે એ જ છે. આપણે કેટલી બધી આપણી વાત છે કે આપણા કેટલા બધા અવગુણો છે કે જો બારે આપણે ખબર પડે ને તો કોઈ આપણી સામું પણ નહીં જોવે. પણ એ અવગુણો એમને ન કે એમની અંદર નાખ્યા, નથી બહાર કાઢ્યા, એ પણ એમને એમના અંદર જ રાખી મૂક્યા છે. આજે હું એવા વિશ્વાસથી ને એટલી ખુમારીથી કહી શકું કે વિશ્વમાં કોઈની તાકાત નથી કે કોઈના અવગુણો માગે અને કોઈના અવગુણો આવી રીતના પેક રાખી શકે. એટલું તો નહીં, અવગુણોમાંથી બહાર કાઢ્યા અને સાથે સાથે જીવનમાં જ્યારે પણ સંઘર્ષો આવે એ સંઘર્ષની સાચી પરિભાષા સમજાવી કે સંઘર્ષ જ્યારે પરિસ્થિતિ આવે, જ્યારે સમય આવે ત્યારે તમે જે પરિસ્થિતિમાં જીવીને બતાવો ને એ જ સાચું. એ સમયે તમે ધૈર્યતા રાખો, મક્કમતાથી એ પરિસ્થિતિનો સામનો કરો ને એ સાચું. એ સમજાયું મને. આ શ્રી મહાપાત્ર જે કંઈ પણ બોલે છે, સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો. ફરજ શું છે મને એ મારો ભાન કરાવ્યું. અને આજે આપણને ખબર છે કે સાચો ધર્મ શું, આપણી ફરજ છે એ જ આપણો ધર્મ છે. માટે હું આજે એકદમ વિશ્વાસથી, પૂર્ણ વિશ્વાસથી અને પૂર્ણ ખુમારીથી કહું છું કે શ્રી મહાપાત્રના મુખેથી નીકળેલી એક વાત એ જ સનાતન છે, કારણ કે એમને સત્ય અસત્યનો ભેદ સમજાવે છે. અને શ્રી મહાપાત્ર જે જીવન જીવી રહ્યા છે એ જ ધર્મ છે મારા માટે. શા માટે? કારણ કે ફરજ શીખવાડી રહ્યા છે, પોતે જીવન જીવીને બધાને આજે ફરજ શીખવાડી રહ્યા છે, અને એ જ સાચો ધર્મ છે. જય મા વિશ્વંભરી. ધર્મ એટલે ફરજ, બસ ફરજનું પાલન કરો, તમામ પ્રશ્ન હલ. જો પોતપોતાની ફરજ પોતે નિભાવે, પ્રશ્ન જ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. આનંદ આનંદ. એવું કરીએ આપણે આ પૂરેપૂરી ફરજ નિભાવીએ. ચાલો, જય મા.